તમામ લોકોને અને ખાસ ધર્મ સાથે જોડાયેલા લોકો માટે આ વિડિયો છે। થોડાક દિવસથી જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાના પ્રસંગ કહેવાથી જલારામ બાપાના ભક્તોમાં રોષ ભરાયો હતો। તેમને આ પ્રસંગ જેવો યુટ્યુબ પર મૂક્યો એ જ દિવસે જલારામ બાપાના ભક્તો દ્વારા સ્વામીનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી પણ માંગી। અહીંયા વિવાદ પતી ગયો પણ અમુક અસામાજિક તત્વો કે જેમને રાજકારણ જ કરવું હતું તેમને વિડિયો વાયરલ કરીને ન્યૂઝવાળાને આપ્યા। આ પહેલા જેવું થયું ફિલ્મ બનાવનારાઓને પકડવાને બદલે જે અભિનય કરતા હતા એનો વિરોધ કરવો। એ જ રીતે આ ગુણાતીતાનંદ સ્વામી અને જલારામ બાપાનો પ્રસંગ બનેલો જ છે। પણ જ્ઞાનપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી ગુણાતીતાનંદ સ્વામીનો વધુ મહિમા કહીને સહજ ભૂલના લીધે મીડિયાવાળાએ રાયનો પર્વત બનાવી દીધો। સ્વામીએ કીધું કે મેં પુસ્તકમાં વાંચ્યો આ પ્રસંગ અને કીધો તો આંધળા લોકો કહે એ પુસ્તક લાવો બતાવો એટલે સ્વામીએ અમર ઇતિહાસ કરીને બુક છે એ બતાવી। હવે આ બુક તો સ્વામિનારાયણવાળાની હતી નહીં એટલે તેઓ લોકો પાછા પડ્યા। પછી ફરીથી માંગ આવી કે વીરપુર આવો જલારામ બાપાને માથું ટેકાવો અને માફી માંગો। સ્વામીએ વીરપુર જઈને માફી પણ માંગી। ત્યાં હવે બીજી માંગણી આવી કે તમે પોલીસ વિના માફી માંગવા આવો અને તેમને સ્વામિનારાયણ સંસ્થામાંથી હકાલપટ્ટી કરવામાં આવે। હવે આ જોતા હદ થઈ છે। આ એ જ બાયલા લોકો છે અને એ પણ આપણા જ ગુજરાતમાં મુસ્લિમ અને ક્રિશ્ચિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરીને સનાતન ધર્મ વિશે ખરાબ બોલે છે ત્યારે બિચારા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળવાળા અને RSSવાળા લોકોને વિરોધ કરવાનું કહે તોય લોકો બહાર નહીં આવતા અને મીડિયાવાળા તો એના બાપાની જાનમાં ગયા હોય સમાચાર પણ નો છાપે। એવું જ બુદ્ધ ધર્મવાળા અને જય ભીમવાળા તો હજારો હિન્દુઓને ભેગા કરીને શપથ લેવડાવે છે। જુઓ તમે પણ। मैं ब्रह्मा विष्णु और महेश को कभी ईश्वर नहीं मानूंगा, ना उनकी पूजा करूंगा। मैं राम कृष्ण को ईश्वर नहीं मानूंगा और ना उनकी पूजा करूंगा। मैं गौरी गणपति हिंदू धर्म के किसी देवी देवता को नहीं मानूंगा, ना उनकी पूजा करूंगा। मैं इस बात पर विश्वास करूंगा ईश्वर ने कभी अवतार नहीं लिया है। मैं इसे कभी नहीं मानूंगा कि भगवान बुद्ध विष्णु के अवतार हैं। क्या गया तुम्हें बता? ए एला ए હવે ક્યાં ગયા જ્ઞાનપ્રકાશ સ્વામીને હકાલપટ્ટી કરવાવાળા? એમાં પાછો પહેલો રાકેશ દેવાણી હજી વિરોધ કરે છે કે સ્વામીની હકાલપટ્ટી કરો નહીંતર હજી આંદોલન કરીશું। રાકેશ દેવાણીની વાત કરીએ તો ન્યૂઝરૂમ ગુજરાતમાં પત્રકાર દીક્ષિત ઠકરાર, પત્રકાર વંદન ભાદાણી અને વિરોધ કરનારા લોહાણા સમાજના આગેવાન રાકેશ દેવાણીની લાઇવ ડેબિટ હતી। તેમના આ વિડિયોની લિંક કોમેન્ટમાં આપી છે એટલે કોઈ પુરાવા માંગતા નહીં। જેમાં રાકેશ દેવાણીને પૂછવામાં આવ્યું કે જલારામ બાપાની જન્મ તારીખ શું છે? તમે જલારામ બાપા વિશે શું જાણો છો કહો? તો રાકેશ દેવાણીના મોતિયા મરી ગયા અને પાછા મોઢામાં તમાકુનો માવો ભરેલો અને કહે અમારે જલારામ બાપાનો ઇતિહાસ યાદ ના હોય એ તો અમારા હૃદયમાં હોય। હવે આવા લોકોને વિરોધ કરવાનો હક જ નથી। આવા આગેવાનોને એ નહીં ખબર કે લોહાણા સમાજના સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો છે। એમાં પણ યોગીજી મહારાજ જેઓ BAPS સંસ્થાના ગુરુ વર્યોમાંના એક છે। રાકેશને કોઈ કહો કે BAPSના મંદિરોમાં જઈને જોવે કે શું યોગીજી મહારાજનો મહિમા છે। તો આવા લોકો આને પણ નહીં જાણતા। બધાન્યને રાજકારણમાં જ જવું છે, નેતા બનવું છે, લોકોને આંધળા બનાવીને। અને જે વિરોધ કરવામાં જ્ઞાની હતા એને બધું જાણીને સ્વામીએ જે માફી માંગી અને વીરપુર આવીને દર્શન કર્યા એ સ્વીકારીને કહ્યું કે જો જલારામ બાપા હોત તો એ તો વિરોધજનો કરેત પણ આપણે તેના જેવાનો બની શક્યા એટલે તેઓ લોકો પણ જતું કરીને આગળ વધી ગયા અને લોકોને કહ્યું કે હવે કોઈએ આ બાબતે વિરોધ કરવો નહીં। આ લુખ્ખા મીડિયાવાળા અને જેમને નેતા બનવું છે મોઢામાં તમાકુ ભરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એવા લોકોનો ધંધો જ આ છે। એમાંથી જ નેતા બને અને પૈસા કમાઈ એટલે આવા લોકોની સાથે આપણે ના ચડવું જોઈએ। જાતે વિચારજો।